વડોદરા શહેરના માર્ગો પર બિનજરૂરી ઘોંઘાટ ફેલાવી પરેશાની ઊભી કરનાર બાઇક ચાલકો સામે વડોદરા પોલીસે આક્રોશ સંદેશો પાઠવ્યો છે। નાગરિકોની શાંતિ અને કાયદાના પાલનને સુનિશ્ચિત કરવાના ભાગરૂપે ટ્રાફિક પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે આજે 108 મોડિફાઈડ સાયલેન્સરોનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી નામદાર કોર્ટની મંજૂરી મળ્યા બાદ કરવામાં આવી હતી। બુલડોઝર નીચે કચડાયા ઇન્દોરી અને પંજાબી સાયલેન્સર। વડોદરા પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી મોડિફાઈડ સાયલેન્સર લગાવીને ઘોંઘાટ કરતા વાહન ચાલકો વિરુદ્ધ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી। આ ઝુંબેશ દરમિયાન પકડાયેલા અને મોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન કરતા 108 જેટલા ઇન્દોરી અને પંજાબી પ્રકારના મોડિફાઈડ સાયલેન્સરોને જપ્ત કરવામાં આવ્યા હતા। જાહેર શાંતિ જાળવવાનો સંદેશો પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રકારના મોડિફાઈડ સાયલેન્સરો મુખ્યત્વે બાઇકર્સ ગેંગ અથવા તો રેસિંગના શોખીન યુવાનો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે, જે જાહેર માર્ગો પર અસહ્ય અને ઊંચો અવાજ કરીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે। પોલીસની આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનોને એ સ્પષ્ટ સંદેશ આપવાનો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારા કોઈ પણ તત્વને બક્ષવામાં આવશે નહીં। મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત આવા વાહનોને ડિટેન કરી સાયલેન્સર દૂર કરવા અને દંડ વસૂલવાની કાર્યવાહી નિયમિતપણે ચાલુ રહેશે। વડોદરા પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ કાયદાનું પાલન કરે અને પોતાના વાહનોમાં કંપની ફિટિંગ સિવાયના કોઈ પણ ગેરકાયદેસર મોડિફિકેશન ન કરાવે। જો ભવિષ્યમાં પણ કોઈ વાહન ચાલક મોડિફાઈડ સાયલેન્સર સાથે પકડાશે તો કાયદા મુજબ કડકમાં કડક પગલાં લેવામાં આવશે। ગયા વર્ષના અંતમાં આ મુહિમ ચાલુ કરવામાં આવી હતી। ફેબ્રુઆરી મહિનામાં અમે લગભગ 74 જેટલા મોડિફાઈડ સાયલેન્સરનો નાશ કર્યો હતો। ત્યારબાદ સમયાંતરે એપ્રિલ તેમજ જુલાઈ મહિનામાં 108 મોડિફાઈડ સાયલેન્સરનો નાશ કર્યો હતો। આજે 108 મોડિફાઈડ સાયલેન્સરનો નાશ કરીએ છીએ, જેમાં નામદાર કોર્ટની મંજૂરી લીધી છે તેમજ એક્સપર્ટ ઓપિનિયન લેવામાં આવ્યો છે। આ કાર્યવાહી કરવાનું મૂળ આશય એ છે કે જે ભણતા વિદ્યાર્થીઓ છે, જે પેશન્ટ છે કે જે હોસ્પિટલમાં દાખલ હોય, જે સિનિયર સિટીઝન છે અને આમ નાગરિક પણ આનાથી ત્રસ્ત છે કે જે ઘોંઘાટ વિકૃત કરે છે, તેના કારણે બધાને તકલીફ પડે છે। જેથી આપણા માધ્યમથી અગાઉ પણ બધાને કીધું છે, આજે ફરીથી કહેવા માગીએ છીએ કે મોડિફાઈડ સાયલેન્સરનો ઉપયોગ ન કરે, નહીંતર અમે જે આજે મેસેજ આપવા માગીએ છીએ તે પ્રમાણે જો ઘોંઘાટ કરશે અને અવશ્ય અમે ક્રશ કરીશું, એનો નાશ કરીશું। હા, જેમ અગાઉ કીધું એ પ્રમાણે તો અમે જે નાશ કર્યો છે અને આગળ પણ અમે નાશ કરીશું। આ નિરંતર પ્રક્રિયા છે, જ્યાં સુધી મોડિફાઈડ સાયલેન્સર હશે ત્યાં સુધી અમે કાર્યવાહી કરીશું।